વાઘોડિયા આરઆર કાબેલ કંપનીમાં હનુમાનજી મંદિર ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી યોજાશે. રામકથાના અનુસંધાનમાં એક શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વિજય શ્રી હનુમાનજીના મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી. કંપનીના અલગ અલગ માર્ગો પર ભજન કીર્તન સાથે શોભાયાત્રા નીકળી હતી. હરે રામ હરે કૃષ્ણના ભજન કીર્તન સાથે નીકળેલ શોભાયાત્રાએ ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું. કંપનીના માર્ગો પર શોભાયાત્રાનું સ્વાગત કરી ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો. આરઆર કાબેલ ખાતે આવેલ વિજય શ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્રમાં શ્રી રામકથા કથાકાર ડોક્ટર શ્રી બાલકૃષ્ણજી દવે દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે. રામકથા તારીખ 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી યોજાશે, જેનો સમય બપોરના 3 થી સાંજે 7 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. વાઘોડિયા સ્થિત આરઆર કેબલના પટાંગણમાં વિજય શ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર, એક વિશાળ હનુમાનજીનું ભવ્ય મંદિર છે અને બાજુમાં વેદ વિદ્યાલય ચાલે છે. આ બંનેના સમન્વયના ભાગરૂપે આરઆર કેબલ ગ્રુપના પૂજ્ય પદ્મશ્રી બાપુજી દ્વારા એક સુંદર કથાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં રામચરિત માનસનો પાઠ થશે 9 દિવસ. આજે પ્રથમ દિવસે શોભાયાત્રા છે અને રામચરિત માનસનું જેને કહેવાય ને એનું આખું વિવરણ થશે. શિવ વિવાહ થશે. રામાયણના જે 7 કાંડ છે, જેમ કે બાલકાંડ, અયોધ્યાકાંડ, બરોબર છે, પછી અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ, આ તમામ કાંડોનું સુંદર રીતે આજના બદલાતા સામાજિક જીવનના સમીકરણોની અંદર દોડધામ વાળા જીવનમાં જ્યારે લોકો પશ્ચિમ તરફ દોડી રહ્યા છે, ત્યારે ભારતીય તત્વજ્ઞાનને જન જન સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ એટલે રામકથાનું માધ્યમ. મિત્રો, પ્રભુ રામચંદ્ર એટલે મર્યાદા પુરુષોત્તમ છે, જેને પોતાના જીવન ચરિત્ર દરમિયાન જેને કહેવાય ને રિજુ, તપસ્વી, સંતોષી એવો ગુણ જેનામાં હતો, કરુણા નિધાન, પ્રભુ રામના ચરિત્રને ચરિતાર્થ કરવા અને જન જન સુધી આજની નવી પેઢીને એક નવું લેશન મળે એ આશયથી અમારો એક નમ્ર પ્રયાસ છે. અને 9 દિવસ આ આરઆર કેબલના વાઘોડિયા સ્થિત ફેક્ટરીના પટાંગણની અંદર, જેમાં વિશાળ હોલ છે અને એમાં બધા જ આપણા સ્નેહીજનોને, ભક્તજનોને, સાધકજનોને ભાવભર્યું નિમંત્રણ